ભગવાન અને બધા ગેડી દડાની રમત રમતા હતા ને એમાં શરત મૂકી એવી કે જેનાથી દડો યમુનાના ધરામાં જાય એને દડો પાછો લાવવાનો. બધાએ એ શરત સ્વીકારીને બન્યું એવું. મારતા મારતા કોઈ સખા પાસે મારે, કોઈ સુબલ પાસે મારે, સુબલ મધુમંગલ પાસે મારે, મધુમંગલ સ્તોક પાસે મારે, સ્તોક મનસુખ પાસે મારે, મનસુખે જ્યાં ભગવાન પાસે દડો આવવા દીધો. ભગવાને જોરથી ઈ દડાનો ઉપર પ્રહાર કર્યો. દડો દડદડતો યમુનાના ધરામાં ગયો અને યમુનાના ધરામાં દડો ગયો એટલે બધા કહેવા લાગ્યા કે લાલા આપણી શરત શું હતી કે જેનાથી દડો જાય એનાથી દડો પાછો લાવવાનો. લાલો કે શરતને હું ફોલો કરીશ, હું લઈ આવીશ. ભગવાન ગયા, બધાએ ના પાડી કે લાલા એમાં રહેવા દે, કાલીય નાગ રહે છે, આપણે નથી જવું. તો કે નહીં, શરત ઈ શરત, હું લાવીશ. બધાએ બહુ કીધું, લાલો માન્યો નહીં. કદમનું ઝાડ હતું એની ઉપર પિતાંબરનો કચોટો વાળી ભગવાને જોરથી કૂદકો માર્યો. યમુનાના ધરામાં ગયા, તળિયા ઉપર ભગવાન ગયા અને જેવા તળિયા ઉપર ગયા તાતો પાણી હળવા લાગ્યું. નાગની પત્નીઓ, જો આ પ્રસંગ છે ને આપણો સુપ્રસિદ્ધ પ્રસંગ છે. ભાગવતમાં પેલા નાગ જવાબ આપે છે ભાગવતની કથા અનુસાર. પણ જેવા ભગવાન અંદર ગયા એટલે નાગ પત્ની, નાગની જે અંદર પત્નીઓ હતી, નરસિંહ મહેતાના પદ અનુસાર કહે બાળક તો માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો. નિશ્ચય તારો કાળજ ઘૂટ્યો અહીંયા તે સિદ્ધ આવ્યો. હે જન કબરે છાંડી જાને. નાગની પત્નીઓ ભગવાનને કહે છે કે હે બાળક, તું અહીંયા આવ્યો એટલે આમ રસ્તો ભૂલી ગયો છો, અથવા તારા કોઈ દુશ્મને તને ધક્કો માર્યો છે, અહીંયા શું કામ આવ્યો? પણ બાળક, હવે અમને એવું લાગે કે હવે તારો કાળ નજીક આવી ગયો છે. મને એવું લાગે તારા વેરીએ તને વળાયો છે. ભગવાન કૃષ્ણએ સામો જવાબ આપ્યો, બાપ નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, એ નથી મારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં જુગટુ રમતા નાગનો શિષ્ય કાવ્યો. હે જળ કમળ છાંડી જાને. એ નાગણ, તું એવું કહે છે ને કે હું માર્ગ ભૂલ્યો, મારા દુશ્મને ધક્કો માર્યો. હવે સાંભળ, હું કોઈ માર્ગ ભૂલ્યો નથી મારા કોઈ દુશ્મને મને ધક્કો માર્યો. પણ નાગણ, મથુરા નગરીમાં હું ઝૂકતું ગેડી દડાની રમત રમતો તો. હું કામ? તો કે મને ખબર હતી કે તારો પતિ કાલિય નાગ યમુનાના ધરામાં રહે છે ને મારે એને મારવો છે, એટલે હાથે કરીને હું અહીંયા આવ્યો છું. આગળ નાગણ બોલે છે, રંગે રૂડો રૂપે પૂરો દિસંતો કોડીલો કોઢામણો. તારી માતાએ કેટલા જન્મ્યા એમાં તું અલખામણો. એ બાળક, તું આવું બધું બોલ છો ને, પણ રંગે રૂડો લાગશો. પણ રૂડો છો પણ તારા રૂપો ખરા છે. તારી માતાએ કેટલા ને જન્મ આપ્યો છે, તું અહીંયા મરવા માટે આવ્યો છે?
ભગવાને સામો જવાબ આપ્યો, હે નાગણ સાંભળ, એ મારી માતાએ બે ભુજનમ્યા, એમાં હું નટવર નાનડો જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કાનુડો. નાગણ, ઈ તું ચિંતા ન કર કે મારી માતાએ કેટલાને જન્મ આપ્યો છે. તારું કામ એટલું છે, તારે તારા પતિને જગાડવાનો છે. બાકી મારી માતાએ એક જન્મ આપ્યો હોય, બે જન્મ આપ્યો હોય, તું ચિંતા છોડી દે ને હમણાં તને ખબર પડશે કે હું કોણ છું. બહુ સંવાદ ચાલ્યો, બહુ. અરે નાગણે ત્યાં સુધી કીધું કે લાખ સવાનો ભાર આપું તુજને દોરિયો, અટલો મારા નાથથી ચાચાનું કરવી ઘરમાં ચોરીઓ. તું મારી ચિંતા ન કર, મારે તારું કાંઈ નથી જોતું. પણ અંતે મૂછ મરડી નાગણે નાગને જગાડ્યો. ભગવાન કોઈ રીતે માયના નહીં અને ધીરે ધીરે નાગણ નાગને જગાડે અને ફૂફાડા મારતો મારતો નાગ પાસે નાગ પત્નીઓ ગઈ. મહારાજ, એક બાળક આવ્યો છે. ભગવાન કૃષ્ણ કાલીય નાગ પાસે ગયા. એક નાનો બાળક જેમ રમાડે ને એમ ભગવાન આજે કાલીય નાગને રમાડે છે. ઘડીક પાછળ વહી જાય, ઘડીક આગળ આવી જાય, ઘડીક ડાબી બાજુ, ઘડીક જમણી બાજુ, ઘડીક વચ્ચે, ઘડીક ભગવાન નાગથી વીંટાઈ જાય. ધીરે 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 ભયંકર યુદ્ધ ચાલુ થયું. નાગ પત્નીઓ જોવા લાગી. પાણીની અંદર ભયંકર યુદ્ધ. ક્ષણવારમાં જેવું નાગનું આયુષ્ય પૂરું થવાની તૈયારી, જેવું નાગનું આયુષ્ય પૂરું થવાની તૈયારી, ભગવાને 7 ફેણ વાળો નાગ ડાબા હાથે પકડી પોતાના પગ ઉપર સુવડાવી એક મુષ્ટિકનો પ્રહાર ભગવાને નાગ ઉપર કર્યો. જ્યાં બીજો ઢીકો મારવા જાય, બીજા ઢીકે નાગ મરી જાય. જ્યાં મારવા જાય ત્યાં નાગની પત્નીઓ આવી, મારા પતિને છોડી દો. બોલ નાગણ, તું કહેતી હતી ને કે કોનું આયુષ્ય પૂરું થઈ ગયું? બોલ નાગણ, હવે મારું આયુષ્ય પૂરું થઈ ગયું, તારા પતિનું? હું બાળક છું કે તારો પતિ? મહારાજ ક્ષમા કરો, પણ મારા પતિને છોડી દો. ભગવાન કે એક શરતે છોડું. પહેલી શરત, મને અત્યારે ઉપર મૂકી જવાનું. બીજી શરત કે યમુનાના ધરામાંથી તમારે મુક્ત થઈ જવાનું. નાગણ કે તમે કોઈ શરત મને મંજૂર, પણ મને છોડી દે, મારા પતિને છોડી દે. નાગ પત્નીની વિનંતીથી ભગવાને નાગને છોડી
ભગવાન નાગની ફેણ ઉપર કરાંગુલી એટલે ડાબો પગ, જમણા પગના આંટી મારી, પગની આંટી મારી અને મારા બાપ નૃત્ય કરતા કરતા ભગવાને બે બાજુ નાગણ ભગવાનને ચામર ઢોળે અને ભગવાન નૃત્ય કરતા કરતા યમુના ધરામાંથી બહાર આવે છે। देखो कालिया के फन पर नाचत कन्हैया, 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 जी नाचत कन्हैया सारी सृष्टि के रचयिता, नाचत कन्हैया सारी सृष्टि के रचयिता, देखो कालिया के फन पर नाचत कन्हैया, देखो कालिया के फन पर नाचत कन्हैया। ભગવાન બહાર આવ્યા। યશોદાને બેભાન અવસ્થામાં હતા પણ ખબર પડી કે બહાર આવ્યા। યશોદા અવસ્થામાં આવી, જ્યાં બધાએ જોયું તો કાલીય નાગની સાથે ભગવાન બહાર આવતા। અરે માं देखो अपना लल्ला કાલીય નાગ કે સાથ। બધા જ ગોવાળિયાએ જોયું તો ભગવાન નાચે એમ કાળીય નાગ નાચતો। બધા ગોવાળિયાઓએ માં યશોદા નંદ બાબાએ જોયું અને જય ઘોષ કર્યો, બોલો વૃંદાવન વિહારી લાલ।